સવારમાં પોતી ગયા છે આપણે વાળીએ. ના ના તાપ નથી કરવો. કરી દીધું ઝાડમાં પાણી ચાલુ આપણે. અને ઘઉંમાં પણ થોડુંક પાણી બાકી રહી ગયું છે. ઘઉંમાં પણ પાણી ચાલુ કરવાનું છે. ઠંડી બહુ છે, બહુ એટલે બહુ ફૂલ હાવ અતિશય. શું કે ઠંડી કેવી છે? કેમ સવારનો વ્યૂ જોઈ લો કેવો છે, સરસ મજાનો. ઠંડી ફૂલ છે જ બહુ. હાલો તું એક નાખું વાળ લો. હજી પાણી પોઈતું નથી. ના પોઈતું કઈ નહીં. જો નાખું આમ ભરાય. ના આવડતું એ શીખી લેજો નાખું વારવાનું. તું શીખી લેજે. હું તો નાખ દઉં તગારા, હું એટલે કઈ ગધા મજૂરી કરું જ નહીં. હજી ઓલું હરખું કરી નાખો. અહીંયા થોડુંક ઓલું આમ કરી નાખો એટલે આ તૈડિયા હે એમ જ પાણી ન નીકળે. પાણી આવે છે વાથી ધીમે ધીમે. નાખું જો વળી ગયું છે. આમાં આવશે પાણી. આ કેટામાં અચાનક પી ગયા છે. આ આજે પી હે થોડાક દહક નાખો પી હે જ આખો દીમાં. બસ બસ થઈ ગયું. તો કરીને અટલ મજા આવે છે. હાવ શિયાળો ફૂલે અટલમાં ઓલી ઝાકર આવે ને કાંઈ ઘા વધે છે જો. અચ્છા આપણે સવારમાં વેડી આટલું મસ્ત નજારો છે અત્યારે. તો જઈએ આપણે. ક્યાં જવાનું હવે? તો ચાલો ગાઈસ જઈએ આપણે ઘઉં. તો ગાઈસ અચ્છા અમારા ઘઉં મકાઈ પણ એટલે મસ્ત ઉગી ગઈ છે. એટલે શિયાળાની ઘાવ થાય છે. અહીં કીડ છે પાણી ચાલુ. અચ્છા ગામ તરફ જવાનો રસ્તો. અહીંયા ઉતર્યા છે બેલા. અહીં મોટું બનાવવાનું છે. આ એ તૂટી ક્યાં ગયું? ઓ અહીંથી આમ જવા દેવાનું. જો આવા કઈ ઘઉં થઈ ગયા છે. જાય છે ઘઉંમાં. આમાં પણ એવી છે મકાઈ. દેખો સવરનો ચારો. આવા કંઈક આપણા ઘઉં થઈ ગયા છે મસ્તના. અહીંયા જો ગઈશ અહીંયા હે ને પાણી વધી જાય ને તો અહીંથી બાયપાસ થઈને સીધું અહીં ભૂંગરામાં જાય છે નદીમાં. જો એટલું ભણેલું થઈ ગયું છે. અહીંથી બધું પાણી છલકી અહીં જાય છે. જો ખજૂરીના તાલા ઓલા તોડવાવાળા આવ્યા હતા, હાવણી બનાવવાવાળા કાપી ગયા છે. અને જો ખજૂરીની હાલત આવી કંઈક કરી નાખી છે, સુકાઈ ગઈ બિચારી. તો ગાઈસ પાણી કંઈક એટલું પી ગયું છે અને આ નાકામાં જાય છે. હજી એટલા બધા નાકા પાવાના છે. હજી કાલનો દિવસ હજી આમાં મજા છે. તો શંકરને છે ને ગયા છે જામજોધપુર. એ ગયા છે જામજોધપુર દવા લેવા ગયા છે. જે ઓલા જીરામાં છાંટવાની છે એ દવા લેવા ગયા છે જામજોધપુર. તો હમણાં આવશે. અને વાગી ગયા છે અત્યારે 1 વાગી ગયા છે પણ હજી આવ્યા નથી. આવશે પછી આપણે ઘરે જવાનું છે જમવા. તો મળીએ આપણે ઘરે જમીન પછી આવશું. પછી પાછા બ્લોગ શૂટ કરશું. તો બાય બાય. જો ગાઈસ મસાલો બને છે, ફાકી બને છે એની. તો તમાકુ નાખે અને શું છે એમાં કાંઈ નથી. આમાં ઓલા શું કહેવાય એ છે બાબુ પાર્સલ. પપ્પાને દેખાડો તો તમારી. પપ્પાથી દેખાડો તો. મોકલો મારા વાલા 2 કિલો. શર્ટ કરો હે પ્લેટ એવો. હવે બનાવો તો કેમ બનાવે? જમી લીધું તમે?
ના અમે તો આ જમવાનું આજે બાકી છે, પાછળ ટિફિન લઈ જવાનું આજે. વાડીએ હાટું જા ટિફિન ઓલું હું ટિફિન બાંધે હે એનું. વાડીએ ટિફિન લઈ જવાનું. ઓલો ઓલો એક રીલ નથી આવતી કે સવારમાં એક ટીકડી લેવાની ને બપોર પછી એક ટીકડી લેવાની. આ ચાઈમાં પછી 2 ટીકડીઓ છે જો એની આ રબર નથી એટલે આ દેશી જુગાડ કરીને રીલનો ઉપયોગ કર્યો હે. ચાલુ થઈ ગયું છે કંઈક ને હવે આપણે પાછું જવાનું છે વાડીએ. વાડીમાં તો જો મોકલો મારા વાલા 2 માવા. अभी मजा आएगा ना भिड़ो. સુપારી આને કહેવાય તમાકુ. વાલો ફટાફટ વાડીએ મોડું થઈ હોય હાલો ના કાપો. આપણે આવી ગયા છે જીરામાં. જીરામાં જો પાણી ચાલુ કરી દીધું ને આટલું પાણી પી ગયું છે. આમાં પાણી જાય છે. જીરામાં એટલું પાણી ફાસ્ટ ચાલે ને હજી બેઠા હોય ને જ નાકું વારીને તા તો પાછું પાણી નાકું વારવું પડે એટલું પાણી ફાસ્ટ ચાલે હે. આપણું જીરું કંઈક એટલું થઈ ગયું છે મોટું. અને હવે આમાં ઓલા ફૂલ આવવા માંડ્યા છે જો આવા. તડકો હે એટલે બહુ દેખાતા નથી. જો આમાં આવવા માંડ્યા છે. આ બધું આપણું જીરું છે જો ગાઈસ. બહુ મસ્ત જીરું થઈ ગયું છે. હવે છેલ્લું પણ પાવાનું છે. હવે જોશું આના પછી એક પાણી આવશે કે નહીં. એક પાણી પાઈને નકર પછી પૂરું. કેમ કે જીરું હવે મોટું બહુ થઈ ગયું છે એટલે બધા એમ કહેતા હોય કે પાણી ના પવાય. તો હાલો આપણે નાકું જોઈ આવી વાહી કેટલેક પહોંચ્યું છે. ધાણા જીરું જો આવું કંઈક આપણું જીરું છે બધું મસ્તનું થઈ ગયું છે મોટું મોટું. જો ગાઈસ પાણી ચાલે છે. જોઈએ હવે આપણે પાણી ક્યાં સુધી પહોંચ્યું છે. કોઈક જીરું બહુ મસ્ત મોટું મોટું થઈ ગયું છે. જો આવું થઈ ગયું હે તો મળીએ થોડીક વાર પછી. પાણી વાળા બદલી ગયા છે. જો ગાઈસ હવે ડિસ્કો કરો ને ડાન્સ કરો. એમ નહીં હમણાં કરતા હતા એમ જોયા તમને ટોપી. પછી હા ગેસ લોકો આને હે ને મને કોઈ દી 10 રૂપિયાની ચોકલેટ નથી ખવડાવી. 5 વારી કઈ એક વખત મને ચોકલેટ ખવડાવી હતી. 10 વારી કોઈ દી મને ચોકલેટ આપી નથી. સાંભળે હે હવે ઉભા ઉભા કરાવો કરાવો. કઈ લઈ દીધી હતી હવે જાવ ને 100 વારી તમે નહીં જોઈ હોય. 5 વારી લઈ દીધી હતી 5 વારી કે ક્યાં યાદ કરો કેદી લઈ દીધી હતી કઈ હવે જાવ ને હવે ઓલે 10 વારી મેંગો ફ્રૂટી લઈ દીધી હતી અને 5 વારી ઓલી હતી અને એક સોડા હતી ખબર સોડા મરધી નાખી દીધી હતી. આવી ગયા ઘરે ને ઘરે આવી ગયા તો જોયું તો પાણીપુરી વાળો આવ્યો, ભેળ વાળો આવ્યો. તો આપણે પાણીપુરી ભેળ બે લઈ લીધી. જો કેવું સરસ મજાની પાણીપુરી છે. સારી છે ને. ઓકે ખાવી તો મોકલો 2-3 મારા વાલા. ચલો ગાઈસ આપણે ઘરે આવીને પાણીપુરી ખાઈ લીધી છે. પાણીપુરી ખાઈને આપણે ફ્રેશ થઈને અને હવે આપણે રસોઈ બનાવી નાખી છે. રસોઈ બનાવીને હવે આપણે નવરા થઈ ગયા છીએ. તો ચલો મળીએ ગાઈસ કલ નેક્સ્ટ વ્લોગમાં. તો બધા અમારા વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જાજો. થેન્ક યુ.